પ્રથા વ્યાસ મુનિ ઉવાચ. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનાર સૌનિકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. ઋષિ ઉવાચ. હે મહામુને, કયું વ્રત તથા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૂત ઉવાચ. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાને કરતા પહેલાં નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના ક્લેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને ક્લેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ ક્લેશ દૂર થાય, એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં આવ્યા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા, પગ સુધી લટકનારી શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે. નારદ ઉવાચ. એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યું. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડો અને સગુણ થવાને આપ સર્વથી પહેલાં છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. શ્રી ભગવાન ઉવાચ. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, નારદ ઋષિ, તમે શો હેતુ રાખી આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. નારદ ઉવાચ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક ક્લેશયુક્ત અનેક યોનિમાં ઉત્પન્ન થઈ પાપ કર્મથી રચી પચી રહે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઇલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છું છું. ભગવાન ઉવાચ. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું, સાંભળો. એ નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે જે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. નારદ ઉવાચ. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે, તેનું વિધિ કેવી રીતે કરવું, વ્રત ક્યારે કરવું, પૂર્વે આ વ્રત કોણે કરેલું, તે સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન ઉવાચ. ભગવાન કહે છે, નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર, ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય સંતતિ આપવાવાળું છે, પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહી સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ, સવાયો લઈ ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવું. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી. સત્યનારાયણ વ્રતકથા પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને સાથે સાંભળવી. પોતાના સગાવાલા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર દેવાલયમાં એવું વ્રત કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાને ઘેર જવું. આ રીતે વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં
અનેક તરહની પીડાથી પીડિત એવા લોકને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથામાં પ્રથમોધ્યાય સંપૂર્ણ. દ્વિતીય અધ્યાય નિર્ધન બ્રાહ્મણની કથા તથા કઠિયારાની કથા. સુત વાચ. સુત કહે છે, બીજી એક કથા કહું છું. પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ નિર્ધન હતો. ભૂખે તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણને જોઈ ભગવાને જોયા. ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું પૃથ્વી પર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે મને કહે. બ્રાહ્મણ ઉવાચ. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું ભિક્ષા માગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી કહો. વૃદ્ધ બ્રાહ્મણ ઉવાચ. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે, બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર છે. સત્યનારાયણ કહે છે, બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન કર, જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય. બ્રાહ્મણનું રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે પછી વ્રતનું વિધાન કહ્યું અને અંતર્ધ્યાન થયું. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશ કરતાં ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર તે દિવસે બ્રાહ્મણે સગા સંબંધી મિત્રો બોલાવી વ્રત કર્યું. તે બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણનું વ્રત પૂજન કર્યાથી થોડા જ વખતમાં દુઃખમુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો કલિયુગના વિશે અનુભવ તથા થશે. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનાર પરવણના દિવસે વ્રતને પૂજન કરતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ દુર્લભ મોક્ષપદ પર. જે દર વખતે વ્રત તથા પૂજન કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થશે. એ ઋષિઓ સત્યનારાયણે નારદ ઋષિને કહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત પૂજન કહ્યું તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું શું આપ શ્રવણ કરવા ઈચ્છું? એવું સાંભળી ઋષિઓ કહે છે, મુનિ, બ્રાહ્મણના મુખમાંથી ચરિત્ર કોણે પ્રથમ સાંભળ્યું કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઉત્કંઠા થઈ છે. સુત વાંચો. એવું વચન સાંભળી સુતજી કહે છે, આ વ્રત પૃથ્વી ઉપર કોણે કર્યું તે કહું છું, સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે વ્રત કરતો હતો. એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા આવી. તે ભારો દરવાજા બહાર મૂકી સત્યનારાયણની પૂજા થતી ત્યાં ગયો. તરસ્યો હતો. એક ચેતથી તેણે પૂજન જોયું, વ્રતની વિધિ જોઈ. એ બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરી બોલ્યો, એ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આ વ્રતથી શું ફળ મળે છે કહો. વિપ્ર વાંચો. શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાનું વ્રત કરું છું. મેં આ વ્રત કર્યું તે દિવસે સત્યનારાયણ દેવના પ્રસાદે કરી મને ધન્ય ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલ છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી વ્રત લાકડાવાળા બ્રાહ્મણે સમજી લઈ પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને નગર તરફ ગયો. બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત મને મળશે તે બીજા કારણે ન ખર્ચતા સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા ત્યાં આવ્યું. ત્યાં એક શેઠે તેને જૂજ કિંમત મળે તેના કરતાં બમણી કિંમત આપી ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ ખરીદી અને સામગ્રી લાવી વિધિપૂર્વક વ્રત કરી. પેલો ભારવાળો વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વસુખ ભોગવી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયું. સત્યનારાયણ દેવ દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. સત્યનારાયણ દેવ કી જય. ત્રીજો અધ્યાય સાધુ વાણિયાની કથા. સુતજી કહે, સૌકાદય ઋષિઓ, ફરી આપને વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું. પૂર્વ ઉલ્વામુખ નામનો રાજા હતો. તે જીતેન્દ્રિય સત્યવાદી મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણને દ્રવ્ય આપતો હતો. તે રાજાનો પત્ની નામે ઘણી સારા સ્વભાવની અને કમલસુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામી સાથે ભદ્રશિલા નામે નદીના તીરે વ્રત કરતી.
એવામાં સાધુ નામે એક વાણિયો ધનવાર વેપાર અર્થે આવ્યો, ઘણા મોતી જવાહેર લઈને. તેણે નદીના કાંઠે વાણ લાવી રાજા રાણી વ્રત કરતા હતા તેની પાસે જઈ વિનંતીપૂર્વક પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિથી આ વખતે શું કરો છો, મને કહેશો? એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળી રાજા કહે છે, હે સાધુ, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ, જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેનું પુત્ર થતાં ધનધાન્ય સંપત્તિ મળે એ હેતુથી વ્રત પૂજન કરે. એવું વચન સાંભળી ઘણા આદરથી કહી, આ વ્રતની વિધિ મને કહો, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે હું વ્રત કરીશ. આમ કહી એ દેશાંતર છોડી હરખથી પોતાને ઘેર જોયું અને વ્રતનો મહિમા સ્ત્રીને કહી નિશ્ચય કર્યો, જ્યારે મને સંતતિ થશે ત્યારે હું વ્રત કરીશ. એવું લીલાવતી નામની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી ધર્મ પ્રમાણે ચાલનારી સ્વામી સાથે હરખાથી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી કન્યા થઈ. તે ચંદ્રમાં દિવસે મોટો થાય તે મોટી થાય. તેનું નામ કલાવતી પડ્યું. તે પછી સાધી વાણિયાની સ્ત્રી લીલાવતીએ સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય, આપણે માનેલું સત્યદેવનું વ્રત કયા કારણથી કરતા નથી? સ્ત્રીનું વચન સાંભળી વાણિયો બોલ્યો, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરશું. આ પ્રમાણે પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થે ગઈ. કલાવતી બાપને ઘેર મોટી થતી ગઈ. લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને બેનપણી સાથે નગરમાં એક દિવસ વાણિયાએ જોઈ અને મુનિમને કન્યા માટે વર શોધવા મોકલી. જાઓ, આપણી કલ્યા માટે યોગ્ય વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચનના નગરમાં ગયો. ત્યાંથી રૂપાળો વાણિયાનો પુત્ર લઈ અને પાછો આવ્યો. એ વાણિયાના પુત્રને તે સાધ્વી વાણિયો જોઈને બધા નાતીલાને સગાવાલાને બોલાવી ઘણા જ હર્ષથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન કર્યું. પરંતુ સાધ્વી વાણિયો લગ્ન સમયે પણ કર્મના અંતરાએ સત્યવ્રતનું વ્રત કરવાનું ભૂલી ગયું અને તેથી સત્યનારાયણ દેવ કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી ચતુર્વાણીઓ જમાઈને સાથે લઈ વેપાર થઈ ગયો. તે સિંધુ સમીપ રત્નાસપુર સારી નામના નગરમાં વેપાર કરવા લાગ્યું. તે ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં એવામાં કરુણાસાગર પ્રભુએ જૂઠું બોલનારો જાણી તેને મોટું દુઃખ, બંધન, તિરસ્કાર, દુઃખ આપ્યું. જ્યાં સાધુ વાણીઓ જમાઈ સાથે રહેતો હતો ત્યાં રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ ગયા. ચોરને પકડવા સિપાહીઓ પાછળ આવ્યા. તે જોઈ ચોર જ્યાં શસ્ત્રો જમાઈ હતા ત્યાં ધન નાખી નાસી ગયો. સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ હતો ત્યાં ચોરેલું ધન જોઈ વાણિયાને અને જમાઈને કેદ કરી લઈ ગયા. ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું, મહારાજ, અમે 2 ચોરને પકડી લાવીએ છીએ. એવું સાંભળી રાજાએ જોવાનો વિચાર કર્યા વગર કેદ કરવાની શિક્ષા આપી. તે સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહીં અને ધન તો લીધું ને સાથે વાણિયાનું ધન પણ લઈ લીધું. બીજી તરફ સત્યદેવના શાપથી વાણિયાની સ્ત્રી પણ દુઃખી થઈ. પોતાના ગામે ધન ચોરો લઈ ગયા. સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી તરસ ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. કલાવતી પણ રોજ ઘેર ઘેર ભીખ લાવી ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગી આકુળ વ્યાકુળ થઈ બ્રાહ્મણના ઘરમાં ગઈ. તે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. આ વ્રતને પૂજન જોતાં જ તે ઘણો આનંદ પામી બેઠી. કથા સાંભળીને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે, મારા બાપ સ્વામી મને મળે એવા આશીર્વાદ આપો. તે ઘરમાં આવતા જ તેની મા લીલાવતીએ પૂછ્યું કે તું આજે આટલી રાત ક્યાં હતી? કલાવતીએ કહ્યું કે ભાઈ, એમાં હું બ્રાહ્મણના ઘેર ધારેલું કામ પડે તે માટે વ્રત ને પૂજન કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું બોલવું સાંભળી સ્ત્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. વાણિયાની સ્ત્રી સગાવાલા ભાઈ ભાંડુ સાથે સત્યદેવનું વ્રત કરવા લાગી અને પોતાના ઘેર જલ્દી આવે મનમાં ધારી પૂજન કરવા લાગી. સત્યદેવની પાસે હરઘડીએ વર માગતી હતી અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રાજે કે જેણે લીલાવતીના સ્વામી જમાઈને બંદીવાન કર્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી, એ રાજા, તું 2 વાણિયાને સવારે જ છોડી મૂક. તેનું સઘળું ધન હરણ કરેલું દૂધ તે પાછું આપી આદર સત્કાર કરી વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ કુળનો નાશ કરીશ. એ પ્રમાણે
રાજાને સ્વપ્નમાં જણાવી ભગવાન અંતર્ધ્યાન થયા. પછી રાજાએ સવારે ઉઠી અને સિપાહીને આજ્ઞા કરી કે બંદીખાનામાં વાણિયાના પુત્રોને છોડી લાવો. આજ્ઞા થતાં સિપાહીઓ બંદીખાનેથી આણ્યા અને વિનય સાથે જણાવી, મહારાજા, બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. બંને બંદીખાનેથી છૂટેલા પુત્રો નમ્રતાથી નમસ્કાર કરતા અને પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. ગરીબ વાણિયાના પુત્રોને જઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી કહ્યું કે આ બે પુત્રોએ આજ સુધી કર્મના અંતરાએ મોટું દુઃખ ભોગવ્યું છે. હવે ભય નથી, માટે બંધીઓ તોડી હજામત કરાવી, વસ્ત્ર ઘરેણા પહેરાવી સંતુષ્ટ કરીએ અને સંતોષપણું બેનું પ્રથમ જેટલું હરણ કર્યું હતું તેથી બમણું તેને આપ્યું અને કીધું, હવે તમે ઘેર જાઓ. આ પ્રમાણે હુકમ થતાં રાજાએ સાધુ વાણીઓ વંદન કરી બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈ. સત્યનારાયણ તૃતીય અધ્યાય સંપૂર્ણ. ચોથો અધ્યાય સાધુ વાણિયાની કથા. સુત કહે છે, આ પ્રમાણે વાણિયાએ મંગળયુક્ત યાત્રાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણને વેચી અને નગર તરફ જવા નીકળ્યો. ઘણે દૂર વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ એ સાધુ વાણિયાને તારા વાણમાં શું છે પૂછવાની ઈચ્છા થઈ. ભગવાન સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ વાણિયાએ વાણ લંગર કર્યું હતું ત્યાં આવી અને પૂછ્યું, તમારા વાણમાં શું છે? બાવાનો પ્રશ્ન સાંભળી હમણાં જ છૂટેલો મતથી છકેલો પુત્ર મસ્કરી કરીને કહેવા લાગ્યો, એ બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આ રીતે પ્રથમ મસ્કરી કરી મારા વાણમાં વેલ તથા પાંદડા છે એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન સત્યનારાયણ કહ્યું, તારું વચન સત્ય થજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી આગે જઈ ઊભા રહ્યા. બાવો ગયો એવું જોઈને સાધુ વાણીઓ નિત્યકર્મ કરીને જુએ છે તો વાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈ વાણીઓ વિસ્મય પામ્યો. જુએ છે તો બધા વેલા પાંદડા જોયા અને શોકથી જમીન ઉપર પડી ગયો. ઘણી વાર શુદ્ધિમાં આવ્યો, ચિંતા કરવા લાગ્યો. એટલે જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો? હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો અને એમાં કાંઈ પણ સંદેહ નથી, માટે આપણે તેને શરણે જઈ. એવું બોલવું સાંભળી સાધુ વાણીઓ સંન્યાસી પાસે જઈ આદરથી બોલે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. ઘણા શોખથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને સંન્યાસી કહે, વાણિયા, તું રડીશ નહીં. તું મારી બુદ્ધિથી પૂજાથી બહિર્મુખ થયો છે. દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. આવું સાંભળ્યું સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યું. પછી સાધુઓ વાણીઓ કહે છે, દેવો, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે, છતાં પણ આપના રૂપગુણ આદિ વૈભવને જાણતા નથી. હું એક પામર માણસ તારું મારું માયાવાળો ક્યાંથી સાંભળી શકું? હું મારા વાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યું, માટે મને ક્ષમા કરો. સાધુ વાણિયાને ફળ આપી અંતર્ધાન થયા. વાણીઓ જુએ છે તો વાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું છે. સાધુ વાણીઓ કહે, સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. સગાવાલા હતા જે સાથે સત્યનારાયણનું પૂજન કર્યું. પછી વાણીઓ સુખી થઈ અને વાણ તૈયાર કરી દેશ તરફ જવા નીકળ્યું. અને સસરો કહે છે, જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તમે જુઓ. સિપાહીમાંથી એકને ઘેર મોકલ્યો અને સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ ઘેર તેની સ્ત્રીને જોઈ અને હાથ જોડ્યા અને સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં બંને આવી ગયા છે. એ સિપાહીઓનું બોલવું સાંભળી અને સ્ત્રી હર્ષવાળી થઈ. સત્યદેવનું તે જ વખતે પૂજન કરી કન્યાને કીધું, તું સત્યનારાયણનું પૂજન કર, હું સ્વામીના દર્શન કરવા જાઉં છું, તારા બાપનું દર્શન કરવા આવ. આવું સાંભળી કન્યાએ વ્રતની સમાપ્તિ કરી. પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ. તે અપરાધે કરી સત્યનારાયણ તેના ઉપર કોપાયમાન થયા અને સ્વામીને બધું ધન હતું તે અદૃશ્ય થઈ ગયું. પછી જલ્દીથી આવેલી કન્યાએ સ્વામી દીઠો નહીં એટલે દુઃખને શોક થયો અને ભોંય ઉપર પડી ગઈ. સાધુ વાણીઓ કહે છે, આ શું આશ્ચર્ય છે? પછી લીલાવતી કન્યાને ભયભીત થયેલી વિલાપ કરવા લાગી. જોત જોતામાં આપણે જમાઈ વાણ સાથે અદૃશ્ય થઈ ગઈ. કંઈક કારણ છે, અથવા કોઈ દેવનો અપરાધ થયો છે, અથવા સત્યદેવનું મહત્વ જાણવાને કોઈ શક્તિમાન છે. રડવા લાગી. પછી ખોળે બેસાડી કન્યાને એને રડવા લાગી અને પોતાનો સ્વામી મરી ગયો છે ઉધારીને સ્વામીની પાદુકા લઈ અને સતી થવા તૈયાર થઈ. ઘણા શોખથી ચિંતા કરી બોલે, સત્યદેવે તો હરણ નહીં કર્યું હોય ને,
તે કામને વાસ્તે ઘણું ધન ખર્ચીને સત્યદેવનું વ્રત કરીશ એવું બોલાવી મનોરથ કર્યું. અને સત્યદેવને વારે ઘડીએ પ્રણામ કર્યા. અને આકાશમાંથી ગંભીર વાણીથી વાણિયાને ભગવાને કહેવા લાગ્યા, અરે અસાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર જોવાના મોહથી આવી માટે સમુદ્રમાં અદૃશ્ય થયો છે. માટે જો એ ઘેર જે પ્રસાદ ખાઈ પાછી આવશે તો મારી કન્યા સ્વામીને જોશે. એવા આકાશવાણીના વાક્યો સાંભળી જલ્દીથી પોતાને ઘેર જઈ પ્રસાદ ખાઈ સ્વામી નજરે પડ્યું. પોતાના બાપને કહે છે, હવે જલ્દી આપ ઘેર પધારો. એવું કન્યાનું ભાષણ સાંભળી આનંદ પામ્યો. વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું અને સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે ઘેર આવ્યું. અને સાધુવાણીઓ આ મનુષ્ય લોકના સર્વ સુખ ભોગવી મરણ પછી સત્યલોક 87 સત્યનારાયણ દેવ ચતુર્થ અધ્યાય સંપૂર્ણ. 5મો અધ્યાય તુંગધ્વજ રાજાની કથા. સુત ઉવાચ. સુત કહે છે, મુનિશ્રી, સત્યદેવ વિશે બીજી કથા કહું છું, સાંભળો. તુંગધ્વજ નામનો રાજા હતો. એ રાજાએ પ્રસાદ છાડ્યો. આ દોષથી ઘણો દુઃખ પામ્યું. તે હરણનો શિકાર કરવા જઈ પશુને મારી ઝાડ નજીક આવ્યું. સત્યદેવનું પૂજન જોયું. તેણે ગોપગણ કરતા હતા તે જોઈને રાજા ગયો નહીં અને દૂરથી નમસ્કાર પણ કર્યા નહીં અને પૂજા પ્રસાદ લીધા વગર ચાલ્યો ગયો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા. પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. રાજાએ પ્રસાદ ન લેતા ઘણું દુઃખ પામ્યું અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે હતું તે બધું જતું રહ્યું. રાજાએ વિચાર કર્યો, સત્યદેવે જ હરણ કર્યું હશે. જ્યાં સત્યદેવનું પૂજન કર્યું હતું ત્યાં હું જઈશ. ભક્તિ શ્રદ્ધાથી ગોપકણ પાસે ગયો. પછી પ્રસાદથી તે રાજા ધનવાન અને પુત્રવાન થયો અને સત્યલોક ગયો. આવું દુર્લભ શ્રી સત્યનારાયણ વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે, અંગીકાર કરે, તેને ફળ આપનાર સત્યદેવ સમર્થ છે. ભગવાન પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે, બંદીખાન હોય તે બંધનથી મુક્ત થાય, ભય પ્રાપ્ત થયો તે ભય થકી મુક્ત થાય છે. વ્રત કરનાર માણસ આ લોકના વિશે સુખ ભોગવી સત્યપુર વૈકુંઠમાં જાય છે. બ્રાહ્મણોને સત્યનારાયણ વ્રત કહી બધા દુઃખોથી માણસ છૂટી જાય. આ ઘોર કળિયુગમાં પૂજા ફળ આપનારી છે. કેટલાક તેને કાલ કહે છે, કેટલાક ઈશ્વર કહે, કોઈ સત્યનારાયણ કહે, કોઈ સત્યદેવ. એ જ પ્રભુ બધાને મનવાંછિત ફળ આપે. ઘોર કલિયુગમાં તો આ સત્યનારાયણ વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા રૂપ ધારણ કર્યું. માટે જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે તેના બધા પાપો નાશ થાય. હવે હું જેણે સત્યનું વ્રત કર્યું તેના જન્મ ક્યાં ક્યાં થયા તે કહું. સતાનંદ નામનો બ્રાહ્મણ. બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યું. લાકડાના ભારવાળો ભીલ બીજા જન્મમાં ગૃહરાજ થયો અને રામની સેવા કરી મોક્ષ પામ્યો. ઉલ્કામુખ વ્રત કરવાથી દશરથ રાજા થયો અને ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો. સાધુ નામના વાણિયાએ બીજા ધર્મમાં મયુરધ્વજ રાજા થયો અને પોતાનું અડધું શરીર ભગવાને માગ્યું તો કરવટ વડે વેરાવી મોક્ષને પામ્યું. તુંગધ્વજ પહેલાં સત્યનારાયણ વ્રત કર્યું હોવાથી સ્વયંભૂ મનુ થયું. પ્રજાને સુખી આપી ભગવાનની ભક્તિ કરી. અંતે વંકુટ ગયું. ઇતિ શ્રી સત્યનારાયણ પંચમો અધ્યાય સંપૂર્ણ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભ જાનકી નાયકમ રામચંદ્રમ. સત્યનારાયણ દેવ કી જય. તમે લોકો પણ આ રીતે સત્યનારાયણની કથા સાંભળી અને ખૂબ ખૂબ સુખ પામો એવી સત્યનારાયણ દેવને પ્રાર્થના. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય.